વિઝા ને પછી વ્લોગ ની ટ્રીપ હારી હારી આવડે હો ટ્રીપ શું કરવાનું વિઝા ફસા વાળો છે એમ કેવાનું આમાં હું નાખ્યું એમ બોલવાનું ઈ તો કે બધું દેખાય છે આમાં કઈ જો એવા કાઈ નથી દેખાતું બધું સુખી લાગેલું તો આવો હજી પાણી કરશે તો આવું ખાય નહીં બે હું ને ગોળા ખાવા દઉં વેલ ઘડીક તો બે પણ કડીએ ને બે ગોળા ખાવા દઉં છે ઉભો તો રે ક્યાં ભાગ્યો આમ એટલે હાલો આમ જવું આપણે આમ જય માતાજી ને હર હર મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને એની સાથે જ આપણે મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તમને મારા વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો અને વ્લોગમાં ક્યાં ભૂલ જણાય છે એ જણાવી દેજો જેથી ભૂલ સુધારીનો વ્લોગ બનાવું અને વ્લોગ વિડીયો જેમ બને એમ તમારા મિત્રો સુધી શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બને હેલો મિત્રો તો આપણે કારખાને ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને ડાયરેક્ટ દુકાનેથી ઓબલા ભાગ લઈ આવ્યો છું જોઈ શકો છો તમે મિત્રો કારખાને લઈ આવી એટલે ભૂખ લાગી હોય એટલે થોડુંક અત્યારે બબલાને એવું ખાવું પડે જમવાનું કારણ કે મારી મમ્મી થોડુંક મોડું બનાવે એટલે ભાગ દુકાને લઈ આવું અને મિત્રો તમને કોને કોને જમતી વખતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું ટેવ પડી ગઈ છે એ મને જણાવી દેજો કારણ કે હું તો જમતી વખતે ફોનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો જ તે અને જોયા વગેરે જમવાનું હરખું મને ન ભાવે તમને ટેવ પડી ગયેલી છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો ને આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો વિડીયોને જેમ બને એમ શેર કરજો કારણ કે વ્યૂ નથી આવતા એટલે તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં છે સેવ ટમેટાનું શાક દૂધ રોટલો ને પાપડ આ જો ફોન જોતા જોતા એને તારક મહેતા જોતા જોતા જમવાનું જ ભાવે તો હાલો મિત્રો જમી લઈએ પછી મળવી હા મારી મમ્મી એમ કહે છે ઘી વાળો રોટલો છે ઘી વાળો રોટલો છે તો મિત્રો આપણે જમી લીધું છે ને હવે વીજો અહીંયા આવે છે વીજો આવે એટલે બરફના ગોળા ખાવા જઈ પેલા કંઈક ડેરીની બહાર આવતો કેવાય હું વ્લોગ ચાલુ કરી નાખું છું જમીન વી આવ્યો હાલે આ તો એને શું લેવો ગળે કે આપણે જવાનું છે આમ ગામમાં ક્યાં જવાનું એ તો પૂછ ગાડી લઈને જવાનું છે ક્યાં જવાનું એ તો પૂછ ક્યાં લાઈટ કરું લેતું થોડો લાઈક એટલો બધો તો હેન્ડસમ બે હું ને ગોળા ખાવા દઉં વેલ ઘડીક તો બે પણ કડીએ ને બે ગોળા ખાવા દઉં છે જાઓ ને હે 2 મિનિટ બે હું જો ગોળા ખાવા દઉં એટલે હા સગી આવે ને એટલે સગીને વાટે છે જગ્યા આવે ચાલે ગઈ તો ઉભો તો રે ક્યાં ભાગ્યો આમ એટલે હાલો આમ જવું આપણે આમ હા તો હાલો અમે જઈ તમે આવો છો ને જઈ દી હા આઈસ્ક્રીમ ખાવા એલા પાડશો તમે આ સાન કરી નારો ખાતો હોય તો નથી એલા ખાતો હું એક તો પગ લહરતા હોય તો મિત્રો હવે આપણે બધા જઈએ છીએ ગોળા ખાવા રાજભાઈ અહીંથી બેહક લીધા છે રાજભાઈને પિકઅપ કરી લીધા છે પિકઅપ જ કહેવાય ને આ બાજુ જોડી તું દેખાશો કે નથી દેખાતો હા આ બાજુ ને તો અમે થઈને જઈએ છીએ કઈ જગ્યાએ હારા મળે કે બરફનો ગોળો મિલનમાં તો આગળ એક ગાડી વહી ગઈ છે 4 જણા બે અત્યારે અમે 3 જણા જઈએ છીએ પેલા બમ આવે તાર મે હું ખબર મને લો કરી રીતે શરૂ આ તમે જો પાલતા રોડે પૂકી ગયા છે અને આ નવું કામકાજ શરૂ છે ડિવાઇડિંગ કહેવાય ને શું કહેવાય કલર કામ બાકી છે ઓલા ક્યાં ઊભા છે જયદીપ હા અહીંયા ઊભા છો ની એટલે વાળો બ્લોગ વીજો હજી ગોળો નથી ખાઈ રહ્યો બધા ખાઈ લીધો એ બધું કહે છે પેલું બસ રાખી મેરો લે હું કે છો બોલ લે
હવે મારે કાંઈ નથી બોલવું. દાદા બોલ લે. મારે પહેલા બોલવાનું હતું. ખૂટશે ને ખૂટે નહીં એના પૈસા દેવાના છે હો. આગળ બીજો પ્રેન્ક કરે કે આ ગોળો દેવું છું આગળ 30 રૂપિયા આપે કોને છોકરીઓ તો તે વિડિયો થી ચાલુ લો કર્યો એવી જાય હું શું કરું એ તો કે 10 રૂપિયા છોકરી હોય તો એ વિડીયો શરૂ ન કરું એમ તો કે ઘરમાં બહુ હતું. લોક ચાલુ છે હારું હારું બોલ જા મીઠું મીઠું વિઝાને પછી વ્લોગની ટ્રીપ હારી હારી આવડે હો ટ્રીપ શું કરવાનું વિઝા ફસા વાળો છે એમ કહેવાનું ઓલો આમાં હું નાખ્યું એમ બોલવાનું એ તો આ કે બધું દેખાય જ છે આમાં કઈ જો એવા કાંઈ નથી દેખાતું બધું સુખી લાગેલું છે તો આવો હજી પાણી કરશે તો આવું ખાય નહીં જો કાદુ રહ્યા. ક્યાં છે હા અમે રહ્યા. હાથમાં લેવું કે હાથમાં લઈને બતાવ્યું તો હાથમાં લેવો છે તો કર લેવો તો કેટલા વાળા લીધા કેટલા વાળા દે લીધા પૈસા વાળા લીધા ખો વાળા બચ્ચા પૂરા. પૈસા વાળા લીધા આમે જોયો વિડિયો એમ કે મે બધા કોળા ખાતા ને પૈસા નથી દેવા એમ કે છે એને કીધું આ બેંકમાં મને બહુમતના કાંઈ કેટલા ખબર નથી પડતી. જાતે એમ કહે ને કે અમારી પાસે પૈસા નથી હવે શું કરવું ઓલો વિડિયો જો કાઈ નહીં તો સાઈન કરોડના પૈસા લે ઓલી છોકરી તો મિત્રો અમે ગોળા ખાઈ આવીએ છીએ વિઝા ને જગ્યાએ બધા ગોળો ખાઈ લીધો છે અને વિજયને ફૂલ ટાઈટ ચડી છે ઓળો ખાધા પછી બહુ ઠંડી લાગે છે. જોઈ શકો છો તમે ગોળો ખાતા હતી વિડીયો ઉતારવાનો હતો પણ બધે પબ્લિક વધી ગયું ને એટલે પછી વિડીયો ન ઉતાર્યો હા વિઝા પબ્લિકમાં કારણ કે આપણે વિડીયો નથી ઉતારી શકતા શરમ બહુ લાગે છે અમને આજ તક છોકરીઓ છોકરીઓની નહીં મને બધાયની શરમ લાગે આ મારી ગાડીએ તમે બસ સ્ટેન્ડ જોઈ લો તમે કામ છે આપણા ગાડી ઉપર એકલા એકલા હોય તો મજા આવે વિડીયો ઉતારવાની ના કોઈ ન આવ્યો હોત ને તો વિડીયો ઉતારી લે કે ઉતાર્યું તો મિત્રો આપણે હવે ગોળા ખાઈને ઘરે આટો ગુરતી લઈને ઘરે જઈ છીએ બીજા ગોળો ખાવાની કઈ મજા આવી બહુ ડાયરી ને મજા તો આવે જ ને તો 50 રૂપિયાનો ગોળો હતો રૂપિયાનો ગોળો હતી વાત થઈ બહુ આજે તમારે ઘડિયાનો ગોળો થાય ને જો કે અમને બેન શરદી હતી તોય ગોળો ખાવા પૂરી ગયા હતા વિજયે તો ગોળો પૂરો જ કરી દીધો વિજયે તો ગોળો પૂરો નતો કીધો નામનો રહેવા દીધો તો અડધો તો બાકી રહેવા દીધો હવે કાલ જોઈશું શરદી કેવી થાય સારું સારું જ ખાધું કાધું બધા અમને એવું કહેતો આજુ બધા શેરી ખાઈને ક્યાં જવું હવે? ગોળો ખાઈને ટાઈટ ચડી કે ટાઈટ તો પડે તને. કેવી ટાઈટ ચડી બહુ હું બહુ તો મિત્રો ગોળો ખાઈને આપણે ઘરે આવી ગયા છીએ ગોળો ખાતા એનો વ્લોગ બહુ ઉતાર્યો નહીં કાવી જા બીજાને કારણ કે શરમ બહુ લાગે લાગે ને મને કે તને તને તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ. સરખી રીતે કહી દે લે ટાટા જય બાય શ્રી રામ. ટાટા બાય બાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. બાય